હવે શિવ મહાપણ કથાનો પ્રારંભ થાય છે, પરંતુ તે પહેલા થોડી મિનિટો માટે ભગવત કીર્તન કરી અને સુંદર કથા તમને સંભળાવું. રાગમેઘ. જય શિવ મહાદેવા દયા કરો, જય શિવ કીર્તન કરતા હોય ત્યારે સાધુ પુરુષ એમ કહે છે કે આપણા રુધિરનો એક એક કણ એ ગંગા તુલ્ય બને. જ્યારે આપણે કીર્તન કરતા હોય ત્યારે આપણું એક એક રૂવાડું એ તીર્થ બને છે. તો કીર્તનનો બહુ જ મહિમા છે. કથા સાંભળીએ તો આપણું મન આમ તેમ ડામાડોળ હોય. ભગવાનની પૂજા કરતા ત્યારે પણ આપણું મન આમ તેમ જતું હોય. અને જ્યારે આપણે માળા કરતા હોઈએ ત્યારે તો આપણને ખબર છે કે માળા આપણા હાથમાં હોય ને આપણે કોકના માળામાં પડ્યા હોય. આમાં જે માળા કરતા હોય એમને આ વાતની જાણ હોય કે આમનામ જો આપણે બેઠા હોય તો બહુ વિચારો નહીં આવે.
પણ આમ માળા પકડીએ ને આમ શરૂ કરીએ એટલે તરત ઉપડે બધું. એટલી ફિલ્મ શરૂ થાય, નહીં આવવા જેવા વિચારો આવવા લાગે. પણ કીર્તન એવું એક માધ્યમ છે કે જ્યારે ભગવાનનું કીર્તન કરીએ ત્યારે વિચારો આપણા શબ્દોમાં કેન્દ્રિત બને છે. તમે જો નરસિંહે શું કર્યું? ભજન કર્યા, કીર્તન કર્યું. મીરાએ શું કર્યું? ભજન કીર્તન. જલારામ બાપા, તુકારામ, અનેક જેટલા જેટલા ભક્તો થયા, ભક્તોએ શું કર્યું? તો કે ભજન કીર્તન. તેથી કીર્તનનો બહુ જ મહિમા છે. અને શંકરજીને તો ગીત વહાલું છે, સંગીત વહાલું છે, શિવને નૃત્ય વહાલું છે. તો આશા રાખું છું આપ સૌ સાથે જોડાવ, આપણો સૌનો ધ્વનિ વાયુમાં મિશ્રિત બને. આવો સાથે નમઃ શિવાય, નમઃ શિવાય, બોલીએ. નમઃ महादेव ने वाहली साथ में ताल में महादेव
જય શિવ મહાદેવા દયા કરો જય શિવ મહાદેવા દયા કરો નમઃ શિવ મહાદેવા
બ્રહ્મા નારદને કહે છે, નારદ, હું આપને ભગવાન મહાદેવની કથા કહું એ પહેલા ભગવાન મહાદેવની સ્તુતિ કરું. આ બ્રહ્માનો સુંદર પ્રસાદ છે. બ્રહ્માની દ્રષ્ટિએ ભગવાન મહાદેવ, આ શબ્દ બ્રહ્માના મુખમાંથી પ્રગટ થયા છે. કર્ણ રસાયણ છે. સદાસ્યવ્યા 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 વિશેષતઃ એત શિવપર્ણસ્ય કથા પરમ પાવન. માનવ માત્રને પવિત્રતાનું દાન કરનારી આ ભગવાનની કથા સ્વયં બ્રહ્મા બોલે છે, હે નારદ, નમો અનંત બ્રહ્મા એમ કહે કે હે નારદ, ભગવાન મહાદેવના અનંત રૂપ છે, સંખ્યા ન વિદ્યતે. આ દુનિયામાં ભગવાન મહાદેવના રૂપની ગણતરી કોઈ કરી શક્યું નથી ને કરી શકવાનું પણ નથી. સંભવે નહીં સર્વથા. પરંતુ ભગવાન મહાદેવનું એક સ્વરૂપ મને બહુ વહાલું છે. બ્રહ્માને મહાદેવનું કયું રૂપ વહાલું છે એ બ્રહ્મા બોલે છે. નમો નીલકંઠ રૂપને પ્રણામ કરું છું. ભગવાન મહાદેવના તો અસંખ્ય રૂપ અને સ્વરૂપો છે. બ્રહ્માની પસંદગી ઉતરી છે નીલકંઠ રૂપમાં. આપણે સૌ જાણીએ છીએ ને કે સમુદ્ર મંથન કરતે સમય જ્યારે કાળકોટ નામનો ઝેર નીકળ્યો, ભગવાન શંકરજીએ કંઠમાં રાખ્યું છે. તેથી મહાદેવનું નામ નીલકંઠ થયું છે. અમૃત પીવે એ કોઈને વહાલા ન લાગે, પણ ઝેર પીવે એ બ્રહ્માને વહાલો લાગે છે. આ દુનિયામાં જેનામાં સહન શક્તિ હોય ને એ જ શ્રેષ્ઠ બની શકે છે. શંકર જેવા શ્રેષ્ઠ કોણ? બીજાના દુઃખ પોતે ઉપાડે છે. દુઃખ હરનારો, ભય હરનારો એ ભગવાન શંકર છે. લક્ષ્મી, શંખ, રત્નો, ઐરાવત, ધન્વંતરી મહાદેવને કોઈ યાદ ન કર્યા, પણ જ્યારે ઝેર પ્રગટ થાય ત્યારે શંકરને યાદ આવે છે. દુઃખ હરનારો છે. બાબા બ્રહ્મા બોલે છે, મહાદેવ નીલકંઠ રૂપ મને બહુ વાલો છે. આમ તો તમારા મૂળ રૂપને આ દુનિયામાં કોઈ નથી જાણતો, અવિજ્ઞાત છે. બ્રહ્મા બોલ્યા છે, અવિજ્ઞાત સ્વરૂપાય કેવલ્ય મૃતાય ચ કેવલ્ય મૃતાય ચ. કેવલ્ય અમૃત સ્વરૂપ મહાદેવ, આ અવિજ્ઞાત મૂળ રૂપને કોઈ નથી જાણતું ભગવાન. પણ મારું માનવું, મારું ધારવું એવું છે મહાદેવ કે તમે અમૃતના સ્વરૂપ, તેથી તમે ઝેર પાન કરી શક્યા છે. હળાહળે વિષ કોણ પી શકે જે અમૃતથી ભરેલો હોય છે? તેથી મહાદેવ આપ અમૃત સ્વરૂપ છે, તેથી તમે ઝેર પી શક્યા છે. અપમાનને કોણ સહન કરી શકે છે? જે માણસ માનથી ભરેલો હોય છે. કારણ કે અપમાન સહન કરવું એ કોઈ નાની વાત નથી હોતી ને. હવે જો તમે આપણું કોઈ અપમાન કરે અને સામે તેનું અપમાન કરી નાખવું, એ કોઈ બહુ મોટી વાત નથી. પણ સામેનો માણસ આપણો એકવાર નહીં વારંવાર અનાદરને અપમાન કરે તો પણ મુખની પ્રસન્નતા રહે અને કોઈ પ્રતિસાદ નહીં, કોઈ પ્રતિક્રિયા નહીં, એ શ્રેષ્ઠતા, એ મહાનતા છે. બાકી તો આપણા માટે કોઈ ખરાબ બોલે ને આપણે એના માટે ખરાબ બોલી નાખીએ તો એનામાં આપણામાં કોઈ ફરક ખરો ભાઈ? કોઈ ડિફરન્સ નહીં. પણ આપણા માટે કોઈ લાખ ખરાબ બોલે પણ આપણી વાણીની મધુરતા આપણે ન છોડીએ, એ આપણી સજ્જનતા કહેવાય. એ જ આપણી મહાનતા છે. અને જીવનમાં ખૂબ યાદ રાખવું, ભલે આપણું કોઈ અપમાન કરે પણ આપણે કોઈનું અપમાન ન કરવું. કારણ કે જે માણસ આપણું અપમાન કરે છે એનું અપમાન કરવા માટે તેના જેટલું નીચે ઉતરવું પડે.
હવે આપણને ભગવાને એટલી સુંદર ઊંચાઈ આપી હોય તો આપણે શા માટે એના જેટલું નીચે ઉતરીને તેનું અપમાન કરવા જવું જોઈએ? કોઈ આપણે નિંદા કરે તો નારાજ નહીં થવું, અને જીવનમાં અપેક્ષાઓ પણ નહીં રાખવી કે દુનિયા મારા માટે સારું બોલે. આ દુનિયા આપણા માટે સારું બોલે એવી અપેક્ષાઓ નહીં રાખવી. અને જીવનની અપેક્ષાઓ દુઃખનું કારણ બનતું હોય ને. કેટલી અપેક્ષાઓનો આપણે હાર પહેર્યો છે, આટલી બધી અપેક્ષાઓ જીવનમાં છે, એ દુઃખોને નિર્માણ કરે છે. અહીંયા બ્રહ્માજી બહુ સરસ બોલ્યા છે, ભગવાન આપે ઝેર પાન કર્યું, વિષ પાન કર્યું, તેથી નીલકંઠ નામથી ભગવાન આપ પ્રસિદ્ધિને પ્રાપ્ત થયા છે. આપને જો યાદ હોય તો પુષ્પદંત મહારાજ સ્તોત્રની અંદર આ જ કથાનું સુંદર મજાનું વર્ણન કરે છે. થોડા શબ્દો. પુષ્પદંતનો પ્રસાદ છે. અકાંડ બ્રહ્માંડ ક્ષય ચકિત દેવા સુર કૃપા વિદેયસ્યા સિદ્ધ્ય સ્ત્રીનયન દિશમ સતલ્માશ કંઠે કવન કુરુતે શ્રિયમહો વિકારોપી શ્રાદ્યો ભુવન ભગવાન મહાદેવનું મોટું વ્યસન. દેવો ઉપર, ભક્તો ઉપર ભય ઉભો થાય, એ ભયને દૂર કરો. દેવ અભય વરદાન. અયોધ્યાદાસ શિવ ચાલીસામાં પ્રગટે ઉદથી સાગરમાં જ્યારે અગ્નિ જ્વાળાઓ પ્રગટ થઈ, જરે સુરાસુર, ત્રિલોકમાં દાહ લાગવા લાગ્યો. આ વાત કોને કરી છે? અયોધ્યાદાસ શિવ ચાલીસામાં. પ્રગટે ઉધિ મંથન મેં જરત સુરાસુર ભયે વિહાલા. પ્રગટે ઉધિ મંથન મેં જ્વાલા જરત સુરાસુર ભયે વિહાલા. દયા કરી સહાય નીલકંઠ નામ દયા કરી સહાય નીલકંઠ નામ નમઃ શિવાય નમઃ શિવાય હરે હર બોલે નમઃ શિવાય હરે હર બોલે નમઃ શિવાય. ભગવાન મહાદેવ કાળને હરનારા દેવ છે, વિઘ્નોને દૂર કરનારા દેવ છે, ભક્તોને દુઃખોમાંથી મુક્ત કરનારા દેવ છે. ભગવાન મહાદેવ છે. કોઈ કહે મારે કાળના મુખમાંથી રક્ષા કરવી છે તો કોનું ભજન કરું? તો તેને કહેવું પડે તો મહાકાલનું ભજન કર. કોઈ કહે મને મૃત્યુ પર વિજય મેળવવો છે તો મારે શું કરવું પડે? તો કે મૃત્યુંજય મહાદેવનું આરાધન કર. કાલને હરનારા, વિષપાન કરનારા ભગવાન મહાદેવ છે, ભગવાન શંકરજી છે. મહાદેવની એક વંદના છે જે બહુ ઓછી લોકપ્રિય બની છે. મહાદેવના ભક્તોને
આ વંદના કંઠસ્થ હોય, મુખપાઠ હોય છે. આજે સોમવાર પણ છે ને, શંકર ભગવાનને પગે લાગીએ, આપણે શંકર ભગવાનને પ્રણામ કરીએ. આજે ખૂબ આનંદ થયો. અમારા રાજુભાઈ, ભારતીબેન, જાગોબેન, નિલેશભાઈ, એમના આજે ભગવાન મહાદેવને બિલોપત્ર અર્પણ કરાય. બધા જ બિલોપત્ર 5 પાંખડી વાળા છે. અગર આમ લગભગ બિલોપત્ર 3 હોય, પણ શિવ મહાપણો પર બિલોપત્ર અર્પણ કરવામાં આવ્યા. એ બધા જ 5 પાંખડી. અને સોમવારને દિવસે ભગવાન શિવજીને 5 પાંખડી વાળું બિલોપત્ર અર્પણ કરવું અને ભોજન કરાવવું, ભગવાનને થાળ અર્પણ કરવું. આજે સોમવારને દિવસે ઉપવાસ કરવો જોઈએ. જો કે તમારા સૌને ઉપવાસ જ હશે લગભગ. ઉપવાસ ન કરી શકો તો એક સમય ભોજન કરવું સોમવારને દિવસે. બહુ મહિમા છે. શાંતિ આપનારો, સંપત્તિ આપનારો અને શ્રેષ્ઠતા આપનારો. જો કોઈ ચંદ્ર સંબંધી વાર હોય તો તેનું નામ સોમવાર છે. આજના દિન ભગવાન મહાદેવનું દર્શન, આજના દિવસે ભગવાન મહાદેવની વિશેષ પ્રકારે પૂજા, બહુ મહિમા છે. આ મહાદેવની વંદના છે. આવો સાથે ભેગા મળે, શંકર ભગવાનને વંદન કરીએ. મહાદેવને વંદન કરવાથી જીવનની વેદનાઓમાંથી મુક્તિ મળે છે. દુઃખ હરનારો, વેદના હરનારો છે એ શંકર ભગવાન મહાદેવ છે. વંદે કા